જુશા ક્યાં આવી જોય? અરે ધીસ શું છે? લેજિસ્લેટિવ બિલ્ડિંગ. શું છે જોય? લેજિસ્લેટિવ બિલ્ડિંગ. જોયલ ને મમ્મા શું ખાય? ગાંઠિયા. ઓકે. હેલો એવરીવન, કેમ છો? હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. સો ગાઈઝ, આજે કેનેડાની અંદર 15 તારીખ છે અને ઇન્ડિયામાં 15 તારીખ હોય ગઈકાલે. તો આજે અહીંયા કેનેડાની અંદર છે ને હરેક પ્રોવિન્સમાં, હરેક સિટીમાં બધા પોતપોતાની રીતે છે એ સેલિબ્રેશન કરતા હોય છે. તો અમે રજાઈના રહીએ છીએ. તો રજાઈનાની અંદર આજે સેટરડે છે, 15મી ઓગસ્ટ છે. તો આજે છે એ આપણી કોમ્યુનિટી બધી ભેગી થાય અને સેલિબ્રેટ કરે છે. તો ગુજરાતી સમાજ દ્વારા કરવામાં આવે છે આ. તો લેજિસ્લેટિવ બિલ્ડિંગે છે. તો અમે અત્યારે રેડી થઈને આવી ગયા છીએ વહેલા, કારણ કે મારી જોયલ છે ને એને થોડી વાર પ્લે કરાવીશું. અહીંયા જો લેજિસ્લેટિવ બિલ્ડિંગની સામે જ્યારે બી સમર હોય ને ત્યારે એટલું બ્યુટિફુલ હોય ને કે આ ફ્લાવર જોવાની જે મજા છે ને એ ક્યાંય નથી. તો કેનેડાની અંદર આ ગાર્ડન લાઈક રજાઈના સિટીની અંદર આ લેજિસ્લેટિવનું ગાર્ડન છે એટલું બ્યુટિફુલ હોય છે સમરમાં. તો ચલો આજે હું તમને 15મી ઓગસ્ટ છે એ કેવી રીતે સેલિબ્રેટ થાય છે એ બી તમારી સાથે શેર કરીશ, અને કેનેડામાં કેવા કેવા કલ્ચરલ પ્રોગ્રામ થાય છે, લોકો કેવી રીતે લાઈફ જીવે છે. તો આજ તમને બધું બતાવું. એવું નથી કે ભાઈ ઇન્ડિયાથી દૂર હોય એટલે લોકો છે એ સેલિબ્રેટ કરતા નથી કે લોકો કંઈ કરતા નથી. તો ચલો, ટાઈમ અત્યારે થયો છે 3 વાગ્યા છે બપોરના, અને જો ફ્લાવર એટલા બ્યુટિફુલ છે ને પાછળ. તો તમને આખું ગાર્ડન બતાવીશ, અહીંની ખૂબસૂરતી બી બતાવીશ. તો ચલો અત્યારે લેટ્સ ગો. પહેલાં થોડો એન્જોય કરી લઈએ અમે, અને 5 વાગ્યાનો ટાઈમ છે, 5 થી 8નો. તો 5 થી 8 આપણે સેલિબ્રેશન કરીશું. તો ત્યાં સુધી થોડી એન્જોય કરી લઈએ. ફ્રેન્ડ્સ, મારી જોયલનો પહેલો સ્ટોપ હોય આઈસ્ક્રીમ, એની સૌથી મોસ્ટ ફેવરિટ વસ્તુ. તો ડેડીએ છે ને એને પહેલાં આઈસ્ક્રીમ માટે જવું પડે, બાકી એ પ્લે ના કરે. તો ચલો આજે કઈ આઈસ્ક્રીમ ખાઈએ તમને બતાવું. મોસ્ટલી અમે જ્યારે બી અહીંયા વાસ્કન આવીએ ને ત્યારે અહીંયાની આઈસ્ક્રીમ તો જરૂરથી ખાઈએ છીએ, બિકોઝ આની આઈસ્ક્રીમ બહુ જ મસ્ત હોય છે. જો તમે ટ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી કરવી. જોયલ સ્ટે આવે, બહુ નજીક નહીં જવાનું દીકુ. હા શું છે? હા યુ વોન્ટ પિંક આઈસ્ક્રીમ? ઓકે, આલે ખવડાવવાનું પડે નહીં. ભાગમાં આવી છે મેંગો ને જોયલ પિંક. પપ્પાને આપો.
જોયલને લઈ જઈશું ત્યાં વાસ્કાના પાર્ક છે, ત્યાં થોડું સ્લાઇડ ને એવું કરાવવા. બટ અહીંયા કંઈક ફંક્શન ચાલી રહ્યું છે બીજી કોમ્યુનિટીનું, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ જોવા માટે. તો ચલો તમને બતાવું. તો અમારું ફંક્શન 5 થી 8નું છે. એ લેજિસ્લેટિવ બિલ્ડિંગ એ છે, બટ અહીંયા સામેની જગ્યાએ બીજી કોમ્યુનિટીનું ચાલી રહ્યું છે સેલિબ્રેશન. તો ગાઈઝ જો આવી રીતે સ્ટોલ મૂકેલા હોય, ફૂડ હોય, બધી વસ્તુ તમે ત્યાંથી શોપ ખરીદી શકો. અને કિડ્સ માટે બી હોય આવી રીતે રાખેલું. તો બધી આવી રીતે કેનેડાની અંદર સમર આવે ને ત્યારે બધા આવી રીતે સેલિબ્રેટ કરતા હોય છે. Oh, your mercy never fails me. From the moment that I wake up until I lay my head, oh, I will sing of the goodness of God. And all my life you have been faithful. Oh, my life so good. With every breath that I am able, oh, I will sing of the goodness of God. I love your voice. Oh, I will sing of the goodness of God. Your goodness, your goodness is running after, it's running after me. Yes, it is. After me. With my life laid down, I surrender now. I give you. તો જો થોડી વાર માટે મ્યુઝિક સાંભળ્યું, એટલું મસ્ત ગાઈ રહ્યા હતા. મન થતું હતું કે ત્યાં એક ચેર નાખીને બેસી જઈએ, બટ જોયલને પ્લે કરવા માટે લઈ જવાની હતી બિકોઝ પછી અમારે લેટ થઈ જાય. અમારે 5 વાગે પાછું ત્યાં લેજિસ્લેટિવ બિલ્ડિંગે પહોંચવાનું હતું. સો અમે પાર્કમાં આવી ગયા જોયલને પ્લે કરાવવા માટે. પહેલાં અહીંયા પછી એ સાઈડ. ઓકે ચલો ચલો ગો. હેલો ફ્રેન્ડ્સ, જો આ પાર્કમાં મજા કરી જોયલ સાથે થોડી વાર, અને 5 વાગી ગયા છે તો અમે થોડા લેટ થઈ ગયા અહીંયા જ. તો હવે ચાલીને પાછું એ સાઈડ જવાનું છે. તો ચલો ફટાફટ જઈએ. 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ત્યાં માર્ચ છે, તો વોક કરવાની છે બધા સાથે. તો લેટ સી. ચલો થોડું ફાસ્ટ ભાગું છું હું હવે. વાગે નહીં હો જોયલ, બસ બસ. અને અમે થોડા લેટ થઈ ગયા હતા, તો અહીંયા પહોંચ્યા તો સ્ટાર્ટ થઈ ગયું હતું. भारत माता की जय, वंदे मातरम। भारत माता की जय, वंदे मातरम। राष्ट्रगान शुरू कर. Who made those life, fought for it, but also about celebrating the Indian culture and our tradition. Joining us now. I would like to extend our sincere thanks and welcome to our distinguished guest here. I would like to extend him a big round of applause.
Mr. Brad, Honorable MLA from White City. Honor and a privilege to say a few words here today on behalf of the Conservative Party of Canada and His Majesty's official opposition here on the 80th anniversary of Indian independence. You're 80 years old and you all look fantastic. That's just wonderful. It's you know, in my line of work, I get to celebrate Independence Days with many different communities. And one thing that I have is to share your talents with the rest of Sujalam sufalam malaya
8 વાગ્યા. ઓ માય ગોડ, મારી જોશી સૂઈ ગઈ છે. બિચારા બધા સમોસાની લાઈનમાં ઊભા હશે વેઇટ કરીને સમોસા આવશે. તો આપણે નીકળી ગયા એ સારું કર્યું. સમોસા સમોસા હવારથી સમોસા સમોસા કરતા હતા, સમોસા નસીબમાં હતા. કઈ વાંધો નહીં. હું એક કામ કરીશ, ઓલો આપણે લાયા છીએ ને, શું કહેવાય, મોમોસ પડ્યા છે, મોમોસ બનાવીશ ઘરે. યસ, મોઢામાં બી પાણી આવે છે, કંઈક તીખું તમતમતું ખાવાનું મન થાય છે. ચલો ઘર આવી ગયું, મોમોસ બનાવીએ. સો ગાઈઝ, ઘરે આવી ગયા છીએ અને 8:10 થઈ ગઈ છે અત્યારે. તો આજે એવું થયું ને કે શું કહું, સવારે સમોસા ખાવાનું મન થયું હતું. તો કૌશલે ફોન કરીને પૂછ્યું સ્ટોરે, તો કે સમોસા અવેલેબલ નથી, રાઈટ. તો અમે વિચાર્યું કે સમોસું છે કદાચ સાંજે મળે, બિકોઝ લાઇટ સ્નેક્સની અંદર ઓલવેઝ સમોસા જ હોય છે ગુજરાતી સમાજના ફંક્શનમાં. તો અમારો વારો આવ્યો ને અને સમોસા ખાલી થઈ ગયા. બધા લાઈનમાં ઊભા હતા વેઇટ કરીને કે બીજી વાર આવશે, બટ આઈ ડોન્ટ થિંક સો કે આવશે. તો અમે છે ને પાછા સ્ટોરે ગયા લેવા સમોસા ખાવા. તો સમોસા ખાલી થઈ ગયા હતા, એટલે અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને અત્યારે હું બનાવી રહી છું મસ્ત સ્પાઇસી તીખો પુલાવ, અને સાથે બનાવવાની છું જો. તો ચલો, કંઈક ખાવાનું મન થયું હતું, સમોસા ના મળ્યા તો કંઈ નહીં, ઘરે બનાવીએ. આ ફ્રોઝન છે, તો લેટ્સ સી. તો ફ્રેન્ડ્સ, આજે છે ઇન્સ્ટન્ટ પોટની અંદર મસ્ત મસાલા ખીચડી બનાવવાની છે. તો મસાલાને બધું કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને ગાઈઝ, ઇન્સ્ટન્ટ પોટ વસાવવું છે ને બહુ જ જરૂરી છે, કારણ કે 5 થી 10 મિનિટમાં બની જાય છે. તો ગાઈઝ, ચલો આવી જાઓ ખાવા માટે. મસ્ત મજાનો પુલાવ બની ગયો છે, મોમોસ, પાપડ, મરચાં અને ટમેટાની તીખી ચટણી બનાવી છે, અને આ થાઈ સોસ છે. તો ગાઈઝ, તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન ગાઈઝ.